સમગ્ર ગુજરાતમાં ભગવાન શિવના મંદિર આવેલા છે, જ્યાં દરેક મંદિરે ભગવાન શિવને પાણી, દૂધ, ફૂલ અને ધતુરાથી અભિષેક કરવામાં આવે છે. પરંતુ સુરત ઉમરા વિસ્તારમાં આવેલ મહાદેવનું મંદિર, જ્યાં શિવ શંભુને જીવતા કરસલાથી અભિષેક કરવામાં આવે છે. આ સાંભળીને તમે પણ અચંબિત રહી ગયા હશો ને? જી હા, સુરત શહેરના ઉમરા વિસ્તારમાં આવેલ રામનાથ ઘેલા મંદિરમાં પોષી એકાદશીએ શિવજી પર જીવતા કરસલાથી અભિષેક કરવામાં આવે છે. અહીંના લોકોનું માનવું છે કે અહીં ભગવાન શિવ પર જીવતા કરસલાનો અભિષેક અને મહાદેવ પર આસ્થા રાખે તો કાનના રોગો દૂર થાય છે. જોકે આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. કોઈ પણ વ્યક્તિને કાનની પીડા હોય અને આ પીડામાંથી મુક્તિ માટે તેઓ ભગવાન શિવની બાધા રાખે છે. ભાવિકો દ્વારા લીધેલી બાધા પૂર્ણ કરવા ભાવિકો સવારથી મંદિરે જીવતા કરસલા લઈને પહોંચી પૂજા અર્ચના કરતા હોય છે. ઉમરા અને તેની આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં આ મહાદેવના મંદિરે જીવતા કરસલા ચડાવવા આવે છે. વહેલી સવારથી જ મંદિર બહાર મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા જીવતા કરસલાઓને સલામત રીતે તાપી નદીમાં છોડી દેવામાં આવે છે. આજે મહત્વ તો ઘણો છે. વિશ્વની અંદર આ એવું જ એક મંદિર છે, રામનાથ ઘેલા મહાદેવ. એમાં જીવતા કરતલા ચડાવવામાં, એટલે કે જીવ. એવા કોઈ શિવના મંદિરની અંદર તમને કરતલા કે જીવ વસ્તુ ચડાવવામાં આવતું નથી. આજે એનું મહત્વ એવું છે કે કાનની અંદર જે રસી થતા હોય એની માનતા લેવામાં આવે. એ આજથી માંડીને તમે આખો વર્ષ તો માનતા મનની અંદર ગમે ત્યારે લઈ શકો છો. જ્યારે સારું થાય ત્યારે ચઢાવવામાં ફક્ત એક જ દિવસ, પોષ એકાદશીના દિવસે, સાલગીરીના દિવસે, જ્યારે મંદિરની જે સાલગીરી કે નિમિત્ત છે કે સ્વયં રામચંદ્ર ભગવાન વનવાસમાં જ્યારે નીકળી રહ્યા હતા ત્યારે એમને ખબર પડી કે રાજા દશરથનું અહીંયા ધ્યાન થયું, એટલે રામનાથ ઘેલા નામ પડ્યું. એટલે રામચંદ્ર ભગવાન ગાંડા ઘેલા થયા, એટલે આજે એનું રામનાથ ઘેલા મહાદેવ. ઘેલાનો મતલબ એટલે કે રામચંદ્ર ભગવાન ગાંડા ઘેલા થયા, ખબર પડી. એટલે એમણે તીર મારીને શિવલિંગને પ્રગટ કર્યું, સ્થાપના કીધી. એને રાજા દશરથનું અહીંયા તર્પણ વિધિ બી કરી હતી. કેટલા લોકો સવારથી આવી આજે હજારો લોકોની આસ્થા હોય છે ને વર્ષમાં પોષ એકાદશીના દિવસે ફક્ત આજે એક દિવસમાં હજારો લોકો એમની માનતા પૂરી કરે છે અને શ્રદ્ધાળુ દર્શન કરીને જાય છે. હર્ષાબેન પ્રદીપા સુરતી. અમે બોમ્બેથી પહેલી વાર આવ્યા છે. અમને બી શ્રદ્ધા હતી. ગયા વર્ષે આવવાના હતા પણ મોકો ન મળ્યો, એટલે આ વર્ષે આવ્યા. હવે ભગવાન આવતા વર્ષે સારા રાખે તો આવશું જરૂર. કચલા લાવ્યા, કચલા ચડાવવાના હતા. ઈચ્છા હતી, એ ઈચ્છા અમારી પૂરી થઈ. આજે શ્રદ્ધા ઘણી છે કે ભગવાન બધાનું ભલું કરે, એની સાથે અમારું બી ભલું કરે. હું મુંબઈથી આવ્યો છું, સાંતાક્રુઝથી. આ મહત્વ તો હું પહેલી વાર જ આવ્યો છું. ઇન્સ્ટાગ્રામ ઉપર મેં સાંભળ્યું હતું કે હર વર્ષે એકવાર એકાદશીએ આ પ્રોગ્રામ થાય છે, જીવી છે આપણે મહાદેવનો. મારો આવવાનું કારણ એ છે કે હું કાનથી ઓછું સંભળાવું છું, કાનમાં પર્સ બી ભરે છે. તો અહીંયાનું સચ છે, તો આપણે અહીંયા આ વખતે આવ્યા છીએ દર્શન કરવા માટે, કાનની બાધા મૂકવા માટે. 2 વર્ષથી મને તકલીફ હતી, પછી આ ભગવાનની બાધા લીધી, ત્યારનું સારું છે. કરજલા જીવતા કરજલા દર વર્ષે પૂરી શ્રદ્ધા છે ને સારું થયું છે. પરિણામ સારું મળ્યું છે. એમને 2 વાર ઓપરેશન થઈ ગયું પણ સારું નહીં થતું હતું. પછી 3જી વાર મેં બાધા લીધી, પછી ત્યારનું સારું છે. 3 વર્ષથી આવીએ છીએ.